નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। સતત ચોથા વર્ષે પણ મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે નીલકંઠેશ્વર મહાદેવ ગોધરા રોડ દાહોદ ખાતેથી ઓમ નમઃ શિવાયના નાદ સાથે શિવજીની સવારી કાઢવામાં આવી। તારીખ 15/2/2026 રોજ દાહોદ નીલકંઠેશ્વર મહાદેવ ખાતેથી સતત ચોથા વર્ષે પણ શિવજીની સવારીનું ભવ્ય આયોજન નીલકંઠેશ્વર મહાદેવ સમિતિ દ્વારા કરવામાં આવ્યું। હર હર મહાદેવ। આજ રોજ શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિરથી શ્રી ભોલેનાથની શોભાયાત્રા નીકળી હતી, જે દાહોદના મુખ્ય માર્ગથી ફરી અને ગોધરા વિસ્તાર, બજારનો વિસ્તાર, યાદગાર વિસ્તાર, મ્યુનિસિપાલિટી ચોકથી થઈને પરત આવી હતી। શોભાયાત્રામાં ભીડ ખૂબ ઉમટી આવી હતી। આજે દરેક જગ્યાએ શિવના નારા ગુંજ્યા હતા અને દાહોદની પ્રજાએ અને આજુબાજુની ગામડેમાં પ્રજાના લોકો પણ ઉમટ્યા હતા અને તેમને ઘણો લાભ લીધો હતો। ખરેખર આ ઝાંકી આ ચોથા વર્ષમાં પ્રવેશી છે, પણ તે અત્યંત ઉત્સુકદાયક છે અને લોકોએ સાંજે ભંડારાનો પણ લાભ લીધો હતો। विनोद कुमार कंथारिया। श्री अवंतिका आदर्श रामला मंडल। मैं विजय गुरु उज्जैन से हूँ और पिछले 3 वर्षों से मैं यहाँ पर भूत मंडली लेकर आ रहा हूँ, जिसमें सभी का सहयोग अच्छा चल रहा है और भी आगे के लिए समय के लिए जब तक भी शिवरात्रि रहेगी तब तक मैं यहाँ पर आता रहूँगा, सेवा देता रहूँगा। जय श्री राम, जय श्री माता। जय श्री माता। विजय कुमार गंधर, उज्जैन। જેમાં દાહોદના શિવ ભક્તો ખૂબ જ ઉત્સાહભેર શોભાયાત્રામાં જોડાઈ અને શોભાયાત્રાની અભિવૃદ્ધિ કરી હતી। આ યાત્રા પોલીસ અધિક્ષક રવિન્દ્રસિંહ જાડેજા તથા ડીવાયએસપી જગદીશ ભંડારીના માર્ગદર્શન હેઠળ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની પૂરી તકેદારી સાથે પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે આ શિવયાત્રા નીકાળવામાં આવી હતી। આ શોભાયાત્રામાં મુખ્ય ઝાંકી રૂપે આકર્ષણ શિવજીની સવારી, અમરનાથજીની ગુફા, દાનપત્ર કલશ, રામાનંદ પાર્ક અખાડા, ઇસ્કોન મંદિર દ્વારા ભજન મંડળી, બ્રહ્માકુમારી દ્વારા શિવ પાર્વતી અને ગણપતિ સ્થાપના, શિવ તાંડવ, ડમરૂ તાસાપાટ જેવા વિવિધ આકર્ષણો આ શોભાયાત્રામાં જોવાલાયક હતા। આ શિવયાત્રા ગોધરા રોડ સ્થિત નીલકંઠેશ્વર મહાદેવથી પ્રારંભ કરી ચંદ્રશેખર આઝાદ ચોક, દેસાઈ વાડ, બિરસા મુંડા ચોક, માણેક ચોક, નગરપાલિકા, એમજી રોડ થઈ પરત નીલકંઠેશ્વર મહાદેવ ગોધરા રોડ ખાતે સમાપન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ભક્તો માટે ભોજન પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર કિશોર સિંહ સોલંકી, જિલ્લા દાહોદ।